કોઈ એવો દિવસ ખાલી નથી જતો કે સમાજ ઉપર અન્ય અત્યાચાર નથી થતા. બોટાદમાં હમણાં 4 વખત છે. એક તો કાલે જ બનાવાયો 2 દિવસ પહેલા. શરીરે આપણા ભાઈઓ આપણા પરિવારને ધમકાવે, ડરાવે, પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ ના લે, આગેવાનોને ફોન કરે, અમને ફોન આવ્યો, આપણે પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવી પડે ત્યારે ફરિયાદ લે. અને અસામાજિક તત્વોની તાકાત કેવી! જામીન થાય એટલે તરત ઘરે આવી પાસે ધમકી આપે કે વિડીયો કોને ઉતાર્યો, પતાવી દેવાના છે. કારણ રાતે 12 વાગે પરિવાર અમારી પાસે આવ્યા, અમને એવું કીધું કે ચિરાગભાઈ અત્યારે અમારી ઘરે જઈને ધમકી આપી રાતે 12 વાગે. મેં રાતે 12 વાગે પીઆઈ ને ફોન કરીને એવું કીધું કે આ હકીકત છે, પછી પાછી PCR મોકલી. કહેવાનો મતલબ એ છે કે આપણી જે ક્લાસ 1 અને 2 ની જે નોકરીઓ ખવાય છે તમને સપને પણ ખ્યાલ નથી. સમૂહ લગ્ન થાય, ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, સ્નેહ મિલનો થાય, બાળકોને પ્રોત્સાહન કરવામાં આવે છે, પણ બાળકોની સરકારી નોકરી જે ક્લાસ 1, 2, ક્લાસ 3, 4 ભૂલી જાઓ. તલાટી, કોન્સ્ટેબલ, પટ્ટાવાળાની નોકરી તો જવા દો. જે ક્લાસ 1 અને 2 ની જે નોકરીઓ છે એ પણ તમારી ખુલ્લેઆમ ખવાઈ રહી છે, પણ તમારી દ્રષ્ટિ ત્યાં જાતી નથી. પછી આપણે એવું કે આપણો કોઈ પીઆઈ નહીં, આપણો કોઈ મામલતદાર નહીં, આપણો કોઈ એસપી નહીં, આપણો કોઈ ડીવાયએસપી નહીં, આપણો કોઈ એસીપી નહીં, આપણો કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી જોવા મળે? કેમ કે આપણે આપણા હક અધિકારોથી જાગૃત થયા નથી. મિત્રો, અત્યારે તમને જે પણ સુવિધાઓ મળે છે ને, રોડ, રસ્તા, પાણી, આ બધી સુવિધા તમારા ટેક્સના પૈસાથી મળે છે. કોઈ તમારા ઉપર કોઈ ઉપકાર કરતું નથી. યાદ રાખજો, આ ગુજરાતનું બજેટ 2024-25 નું બજેટ છે 2,65,000 કરોડનું બજેટ છે. કેટલું? 2,65,000 કરોડ. જેમાં આપણે બધા જ ટેક્સ ચૂકવીએ છીએ. તમે સવારે ઉઠો, બ્રશ કરો અને સાંજે તમે ગુડ નાઇટ કરો ને, ત્યાં સુધી તમે જે પણ જીવન જરૂરિયાતની તમે જે વસ્તુ ખરીદો છો, અનાજ હોય, કઠોળ હોય, તેલનો ડબ્બો હોય, ગાડીમાં તમે પેટ્રોલ નાખો, જે પણ વસ્તુ તમે ખરીદો છો તેમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે આ સરકારને શું જાય છે? ટેક્સ. ટેક્સનું બજેટ કેટલું છે ખબર? 1,85,000 કરોડ રૂપિયાનું બજેટ છે. તો આ ગુજરાતમાં 35% કોળી સમાજની વસ્તી છે, તો આપણે કેટલું ટેક્સ સ્વરૂપે બજેટ આ સરકારને આપતા હશું, વિચાર કરજો. અને આ બજેટમાંથી નેતાઓના પગાર થાય, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેના પણ પગાર એમાં થાય. પણ બજેટ પ્રમાણે આપણા ભાગનું કઈ મળતું નથી. બંધારણ દેશ આઝાદ થયો ત્યાર પછી સુંદર મજાના બંધારણનું સમાનતાવાદી બંધારણની રચના કરવામાં આવી. બંધારણ એવું કે આર્ટિકલ 14 થી લઈને આર્ટિકલ 18 સુધી સમાનતા આપેલી છે. બંધારણ એવું કે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ લિંગ હોય કે કોઈ પણ જન્મના સ્થાને પણ ક્યાંય પણ જન્મ થયો હોય એના આધારે પણ કોઈ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં, દરેકને સન્માન રાખવા. તો હું તમને પૂછવા માંગુ, હમણાં નીટનું પેપર ફૂટ્યું, અહીંયા બેઠાને પૂછું, આમાંથી કેટલાના બાળકોએ નીટની એક્ઝામ આપી? હાથ અદ્ધર કરજો જોઈએ. સમજો, હાથ અદ્ધર કરો. જે લોકોના દીકરા દીકરીઓએ નીટની એક્ઝામ આપી હોય હાથ અદ્ધર કરો જોઈએ. અહીંયા એક અને અહીંયા કોકેથી લગભગ એટલા ધોરાજી તાલુકામાંથી આ એક પરિવારના દીકરાએ નીટની એક્ઝામ આપી. સમજો, નીટનું પેપર ખાલી એક પરિવારના દીકરાએ આપ્યો. નીટ એટલે શું આવું તમને કહું. ધોરણ 12 સાયન્સ પછી નીટનું તમે પરીક્ષા આપો એટલે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લઈ શકે અને તમારો દીકરો ડોક્ટર બની શકે. સમજાય છે? હવે હું તમને એ કહું કે આ ગુજરાતમાં 40 કોલેજો મેડિકલ છે, મેડિકલ કોલેજો 40, એમાંથી માત્ર 4 કોલેજ છે ને એ સરકારી છે, બધી બીજી પ્રાઇવેટ. હવે તમારા દીકરા દીકરી નીટમાં સારા માર્ક આવ્યા હોય
અને 1-2 માર્કે કદાચ સરકારીમાં વારો ના આવે અને જો તમારા દીકરાને MBBS થવું હોય, BHMS થવું હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે ખબર? 1 કરોડ હોય ને ત્યારે તમારો દીકરો કે દીકરી ડોક્ટર બને. કેટલા હોય ત્યારે? 1 કરોડ. હવે હમણાં આમાં ઘણાના દીકરા દીકરીઓને નીટ કરાવવું હોય, મેડિકલમાં લઈ જવું હોય. હવે આપણે જોયું ને ધોરાજી તાલુકામાં એક ભાઈ આંગળી અસર કરી કે મારો દીકરા નીટની એક્ઝામ આવી, એટલે 1 કરોડ જ નથી આપણી પાસે, તો આપણા દીકરા દીકરીને ડોક્ટર ક્યાંથી બનાવશું? સમજાય છે એવું કવિ? બંધારણ એવું કહે છે કે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ અને યોગ્ય અવસર દરેકને સમાન અવસર મળવો જોઈએ. તો આ કોળીને અને કોળી પરિવારના જે પણ મા બાપ છે એ મજૂરી મજૂરી કરી 250-300 રૂપિયે મજૂરી કામ કરવા જાય, કોઈના ભાગ્યા રાખે, કોઈ કંપનીમાં કામ કરવા જાય તો એના બાળ બચ્ચાઓ ડોક્ટર બની શકશે ખરા? કેટલા લોકોની કેપેસિટી છે 1 કરોડ બગાડવાની કે મારા દીકરાનો ડોક્ટર બનાવી શકું? છે કોઈની કેપેસિટી? હાથ અસર કરો. નથી ને કોઈની? તો મૂળભૂત સમસ્યા તમારી ઈ છે. પછી આપણે આપણા ભાઈને કોઈ દવાખાનામાં દાખલ કરીએ અને 3 લાખ 4 લાખ 5 લાખ 10 લાખ આવું બિલ આવે. હવે આપણા ભાઈના દવાખાના નથી તો બિલ જ આવવાનું છે ને? સમજાય છે એવું કવિ? આપણા ડોક્ટરો જ નથી, બીજાની જગ્યાએ તમે દાખલ થાવ તો પછી 3-4 લાખના બિલ જ આવવાના છે. આ વાસ્તવિકતા છે.